જય મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ. અત્યારે ફરી આવ્યા છે બીચ પર. કે હવારનો નજારો જોવો તો ભાઈ કેવું લાગે છે. અને ભાઈ બહુ જબ્બર બીચ છે દમણ. ત્યારે અહીંયા અમે ઊભા છે. પપ્પા આગળ છે, દીદી આવી રહી, પપ્પા આવી રહ્યા. અહીંયા બધા ઊભા છે. મસ્ત મસ્ત પથ્થર બી છે અહીંયા ગાઈસ, બહુ મસ્ત મસ્ત. આ લોકો દમણના દરિયા આપણો દેવકાના દરિયા પાણી બહુ જોરદાર આવતું હતું. અહીં બીચ કિનારે લઈને આવ્યો. મેં કીધું અંદર અહીંયા ઊભા રહેતા હોય તો ઊભા રહો, આવો એવું કહેતો. બહુ મસ્ત વ્યૂ આવે છે ગાઈસ. અહીંથી હેલિકોપ્ટર જોવે. બાય બાય. હેલિકોપ્ટર અહીંયા પબ્લિક બહુ જ છે. આવું જે છે ને ગાઈસ, આવું ઠીક થયું છે. આવું છે આ જે છે ને થોડું ઠીક આગળ સુધી આવું છે. પાણી આવે છે ભાઈ, બહુ મસ્ત મસ્ત અહીં સુધી આવે છે. બહુ મસ્ત બીચ છે ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે. આગળ પથ્થર ને બધું જ છે. મમ્મી ચશ્મા લેવા ગઈ છે ગાડીમાં, એટલે આવે છે. અને બહુ મસ્ત હોટલ બી હતી, સારું હતું, બધું સારું હતું, બહુ મજા આવી છે. અત્યારે બીચ પર વાઇબ લઈએ છીએ યાર, બહુ મજા આવે છે. જો તાપ આવ્યો હવે, હાય એક વાર તો દમણ આવું છું, એક વાર તો દમણ આવું છું. શંખ બી અહીંયા બધા આવ્યા છે. શેલ્ફ જો બધા દેખાય, બધા શેલ્ફ આવ્યા છે અહીંયા. અત્યારે અહીં સુધી પાણી છે. કાલ રાતે ને ગાઈસ ઠીક થયું હતું ઠીક એટલે ઉપર સુધી આવવાનું. બહુ મજા આવે છે ભાઈ. હવે આગળ કિલ્લો વિલ્લો જોવા જઈએ છે. કિલ્લો જોઈએ એટલે આપણે મળી જાય ત્યાં ચર્ચ કોલોનીમાં. હા, પોર્ટુગીઝ કોલોની ટાઈપ જ છે બધું. બતાવડું ને બહુ હેવી છે ભાઈ, બહુ મસ્ત છે. ત્યાં પણ એવું છે તો દેખાય. આખી સાઈડ એવી છે, આવી રંગી લાઈન ને એવું બધું છે. ઘરો મસ્ત મસ્ત છે બધા. અહીંયા બી એવું છે બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે. અહીંયા આ ચર્ચ છે અને બહુ સારું છે ભાઈ. દમણ તો બહુ મસ્ત છે. અને આપણા જ્યાં અત્યારે ફોટોગ્રાફી ચાલે છે પપ્પાની મમ્મીની. હા, ફોટોગ્રાફી ચાલે છે. જીયન ભાઈ શું કહેશો, તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? હે ભાઈ જીયાનભાઈ તમને, ઓ માય ગોડ, જીયાનભાઈ ફોટો એડિટ કરે છો. જીયાનભાઈ શું એડિટ કરો છો? ફોટો એડિટ કરો તમે? હે જીયાનભાઈ, પબ્લિકને બતાડો જીયાનભાઈ. હે જીયાનભાઈ તમે બોલતા કેમ ને જીયાનભાઈ? બહુ મસ્ત બધા. અચ્છા એવું છે, આપણે આગળ આવીએ જોઈએ. એવું મસ્ત કોલોની છે ગાઈસ. અને અહીંયા ઓરેન્જ, યલો, ક્રીમ આવે બધું છે. અને પોલીસની ગાડી આવી જશે સિંઘમ. એટલે હવે ભાઈ ખાલી બાકાજીજી કરીએ છીએ અમે લોકો. અહીંયા ફોટો પડે બહાર કિલ્લા સાડીએ એટલે આપણે જ્યાં મળીએ. અત્યારે અહીંયા આવ્યા છે કિલ્લાની ઉપર. બહુ હેવી છે બધું. અને મારી બેન ઉપર ચડીએ જલ્દી. અહીંથી પૂરું દમણ દેખાય જેવું કહે છે પપ્પા, પણ તાપ બહુ હેવી લાગે. બહુ હેવી તાપ છે. આવું છે બધું. જોઈએ આખું દમણ દેખાય છે અહીંથી. પણ આમ નહીં દેખાતું, એમ દેખાય છે. જોઈએ અહીંયાથી કંઈક નીચે જવા જેવું છે. શું છે ખબર નહીં, પણ છે ખરી. કંઈક નીચે જવા જેવું છે, દેખાતું તો છે નહીં. અને અમે ઘૂસીએ છે ખાલી ઘૂસી તો ગયા છે. શું છે ખબર નહીં. દેખાતું નહીં જાય અંદર. ભૂત જેવું છે અંદર. આપણી બહેનો તો મસ્તી કરે. અંદર આવે, નીચે આવો ને.
અહીંયા ગેટ છે ભાઈ બાદશાહ. હવે અહીંયા નીચે હું છે ખબર નહીં ભાઈ, ઉતરું કે ના ઉતરું? કુસલી જવું નીચે હજુ? જવું છે નીચે હજુ? જવું છે? મને જ કઈ નહીં દેખાતું એટલે જ પૂછ્યું જવું છે. લાઈટ મારો છે થોડા આગળથી મારો. પણ ભૈયા કઈ તો છે બહુ આમ આગળ જાય છે. હવે ફરી કરીને ખાઈ દઈને બધું કરીને અમને આવી દમણથી આવી ગયા છે સુરત. 2 કલાક થયા હતા પણ વચ્ચે હવે ભાઈ થાક્યા હતા તો મોબાઈલમાં ચાર્જિંગ બી નહોતું એને લીધે બ્લોગ વચ્ચે ઉતાર્યા નહીં, પણ ખાઈ બી લીધું હતું વચ્ચે હોટલ પર જ. અને અત્યારે આવી ગયા છે સુરત ને આ અને ઘર જોઈએ એટલે આપણે મળીએ. હવે અત્યારે અહીંયા ઘેર આવતા રહ્યા છે અને દીદી અને આ જીયાન. હું થયું શું થયું તમારું વચ્ચે? બે વાર ઉપર ચપ્પલ માર્યા, ભવ્ય મને પછાડીથી પકડી રાખ્યો અને ઉપરથી પેલી ચપ્પલ મારીને ભવ્યાને આપ્યા. તો ઇનોસેન્ટ કરે આવા બધામાં તારે એવું જ હોય એવું જ કરે છે. મારી કરી ઝઘડીને પછી આમ એવી રીતે આમ એની સફાઈ આલે ને. એટલે જીયાનભાઈ તમે કંઈ નહીં કર્યું હે ને? એવું જ હોય છે ને. ત્યાં કશું જ નહીં કર્યું જીયાન? જો આ હાચ બોલો જીયાનભાઈ. અને દીદીને ભાઈ હા અંગૂઠામાં એટલે આંગળીમાં કંઈક વાગ્યું હતું. મેં આમ મારવા કરી તો મેં હાથ આમ ખમા માટે આપ્યા. તો એમાં કંઈક નખ વાળી ગયેલો દુખે છે. અને આપણી એકદમ મારી દોડાઈ. ના ના સાચી વાત છે. ના ના બોલ દે મારી બેન, મારી હોશિયાર બેન. બોલતો ખરી આસ્તા. ના ના આજે કંઈ તો બોલતું. કાલે તું બ્લોગમાં એન્ડ કરવા નથી આવી યાર. આવું કરાય પણ. અને ભાઈ અત્યારે પિયા કરે છે અંદર આરામ. અને હવે ખુશી બેન આજે બી કરે છે મમ્મીના નીલાટ. આજે તો મમ્મીના કરે છે. હા મમ્મી સરસ કરે. સરસ કર્યા. તો બતાડવાનું કષ્ટ બરાબર. બસ પતે એટલે બતાડ. વાર એક મિનિટ ટોર્ચ કરીએ આપણે. આવા કંઈક કરે છે ખુશી. અને આગળ પેલો અંગૂઠો થોડો ઊંચો કરશો. ના હજુ નહીં થઈ કરે છે. ઓ માય બરાબર. ખુશીબેન તમારો કોન્ટેક કરવો હોય તો કઈ આવવાનું? સુરત આવવાનું. પણ એમને કંઈ કરવાનું? મેં પેજ તો બતાડ્યું છે તમારું, પણ તમને કેવી રીતે કોન્ટેક કરવાનો? મેસેજ કરવાનો? ના તો બોલવાનું કષ્ટ લો ને અંદરથી જરા કે જો. અચ્છા એટલે બહુ એકદમ અચ્છા કોન્સન્ટ્રેટમાં આવશે. ખુશીએ મસ્ત કર્યા છે ભાઈ. જેને બી કરાવવું હોય એ ખુશીનો કોન્ટેક્ટ અમારો કરી શકે છે. શું છે પેજ તારો ખુશી? મેન્શન કરી દે. મેન્શન કરી દેશે ભાઈ. સારું સારું મેન્શન. જેવી સુરતમાં હોય એ ખુશી જોડે મેલ એડ કરાવી શકે છે. હા આપણી ગુજરાતી પબ્લિક ના એટલે હિન્દી બી આવજો ભાઈ. અત્યારે આ મેચ ચાલે છે. મને એવું લાગે છે ખબર જીતવી તો ના ના જીતવી જોઈએ. સમજે આપણે ગુજરાતી. ચાલ મોડું બંધ કર. પહેલા બહુ હલાવે છે. થોડો ખસને આ છોકરી કરે. આપણે ખાવા જવાનું છે. ઓય હા સારું જોઈએ. હા ખોટી વાત. જો હવે ભાઈ આપણે બહાર ખાવા જવાનું છે ત્યારે આપણે ખાવા વાવા જઈએ. અને હવે બધા અત્યારે સુવા પડી ગયા છે. અને ભાઈ હવે બહુ ઊંઘ આવે છે દબાઈને. એટલે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળે કાલના બ્લોગમાં. આસ્થાબેન જય મહારાજ, જય શ્રી મહાકાલ. મળે બાય.